टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो गंभीरा ब्रिज अकस्मात केसમાં સાંસદ હેમાંગ જોશી દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ આ ઘટનાને ખૂબ જ ગંભીર અને ખૂબ જ દુઃખદ પણ ગણાવી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના તેઓએ આઘાતજનક જણાવી। તેઓએ કહ્યું કે આવી ઘટના ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે અને હવે જર્જરિત બ્રિજની વારંવાર મરામતને બદલે નવનિર્માણ જરૂરી હોવાનું પણ તેઓએ જણાવ્યું। રાજ્યના જર્જરિત બ્રિજ મુદ્દે તંત્રને યોગ્ય નિર્ણય લેવાના આદેશ કરવામાં આવ્યા હોવાનું પણ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આપણી સાથે હાજર છે। તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, કેટલી ગંભીર દુર્ઘટના, 15થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જે આ ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અને જે પ્રકારે આ એક એવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બ્રિજ કે જે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો, રોજ બે રોજ ત્યાં જેટલા પણ ડેઇલી વેજર્સ હતા એ લોકોના પણ આવન જાવન માટે આ બ્રિજની અગત્યતા ખૂબ હતી। અને જે પ્રકારની દુર્ઘટના થઈ છે ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે અને એસડીઆરએફ એનડીઆરએફની ટીમ સાથે હાઈ લેવલ કમિટી પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મોકલવામાં આવી છે। અને આપ અહીંના કલેક્ટરશ્રી જુઓ, એસપી જુઓ, તમામ લોકો છેલ્લા 30 કલાકથી સ્થળ પર જ રહી અને વધારેમાં વધારે રેસ્ક્યુ પૂર્ણ થઈ શકે એ બાબતનો પ્રયાસ સતત કરી રહ્યા છે। જે રીતે કમિટી બનાવવામાં આવી છે, આપ વાત કરી રહ્યા છો, દર વખતે જે દુર્ઘટના બને ત્યારબાદ કમિટી બનતી હોય છે। હરણીની જ આપણે ઘટના સામે લઈ લઈએ, કમિટી બની, તપાસ થઈ, એસઆઈટીની રચના થઈ, રિપોર્ટ સોંપવામાં આવ્યો, 50%થી ઉપરના આરોપીઓ બહાર ફરી રહ્યા છે। લાગી રહ્યું છે કે જે જવાબદાર છે એમના વિરુદ્ધ જે દાખલારૂપ હવે કાર્યવાહીની જરૂર છે। જે ચોક્કસપણે આપ જે પ્રકારે હરણીની પણ વાત કરી રહ્યા છો એમાં પણ રિપોર્ટ આવ્યો છે અને પોલીસે કાયદાએ એનું કામ ખૂબ જ ખંતપૂર્વક કર્યું છે। જ્યારે પણ જેટલા પણ આરોપીઓને પકડવાના હતા એમને, જે લોકો ફરાર હતા એમને પણ એમના સ્થળેથી શોધીને પણ પકડવામાં આવ્યા હતા। ત્યારબાદ કોર્ટનો જે નિર્ણય આવ્યો છે એ બાબતે મારે કોઈ ટિપ્પણી નથી કરવી, પરંતુ કોઈ પણ જ્યારે ઘટના બનતી હોય છે, ચોક્કસ ક્યારેય સરકાર એવું ઈચ્છે નહીં કે આવી પ્રકારની કોઈ ઘટના બને, કારણ કે આ સરકારશ્રી માટે પણ ખૂબ ગંભીર મુદ્દો હોય, એટલે એ માટેના હંમેશા પ્રયાસ થતા હોય છે કે આવી ઘટના બીજી વાર ના બને। અને આ જે ગંભીરાનો જે અકસ્માત છે, જે દુર્ઘટના છે, માફ કરજો, આ દુર્ઘટનાને પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક સરકાર લઈ રહી છે અને સાથે સાથેના બીજા પણ એવા કોઈ જર્જરિત બ્રિજ હોય, આમાં પણ આપણને ખ્યાલ હશે કે સૈદ્ધાંતિક મંજૂરી તો આ બ્રિજના નવનિર્માણની મળી જ